ત્યારે 2 વર્ષ પહેલાં જ્યારે હું આવી હતી ને ત્યારે મારે જે આપણી નસ હોય ને બધી એ સાવ બ્લેક પડી ગઈ હતી અને ઓન ધ સ્પોટ એમ કે મારો જેવો ડિસિઝન હતો કે હું ઓપરેશન કરાવું એમ પણ ત્યારે હું ઓપરેશનથી ડરતી હતી કે શું કરું ઓપરેશન કારણ કે ઘણા લોકોને મેં એવા રિવ્યૂ સાંભળ્યા કે વેરિકોઝ વેનના ઓપરેશન બાદ એવું છે કે ઓપરેશન કર્યા બાદ પણ નસું ફૂલી જાય છે ને જે રીતે પાછા તમારે જે પગ જેવા હોય એવા થઈ જાય છે એમ પણ તો પણ મેં 10 વર્ષ સુધી ચલાવ્યું 10 વર્ષ સુધી મેં સ્ટોકિંગ પહેર્યા એકદમ સ્કિન ટાઈટ આવે છે ને આ વેરિકોઝ વેનના હા એ પહેર્યા ત્યારબાદ ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ના હવે હું થાકી ગઈ છું તો મારે ઓપરેશન કરાવવું જ છે એમ ફેમિલી ડૉક્ટર છે ને આઈજી મેમ્બર ધનસાણી સાહેબ છે ઘનસાણી સાહેબ એને અમને સજેશન આપ્યું કે તમે કે જે પહેલાં તમે ત્યાં જવાના હતા ને સુજલ શાહ ત્યાં તમે હવે ન જતા એ કે કારણ કે એ સુજલ શાહ ત્યાં મેં બતાવ્યું હતું તો એણે મને ત્યારે લેઝર થેરાપી હાલતી હતી અચ્છા ઓકે તો લેઝર થેરાપીથી મને થોડોક ડર લાગતો હતો કે ડર શું કામ લાગતો હતો કે ઓપરેશન કર્યા બાદ તમારા પગમાં ટાંકા રહે પ્લસ તમારે 2 મહિના સ્ટોકિંગ પહેરવાના કમ્પલસરી એમ ત્યારબાદ તમને પગમાં સરખું લેવલ આવે એમ એટલે એ મને જરીક ન લાગ્યું કે ટાંકામાં કારણ કે હું ડેઈલી એ મોજા પહેરતી ને તો હું પોતે માન પહેરતી કારણ કે એકદમ સ્કિન ટાઈટ હોય ત્યારે ઓપરેશન કર્યા બાદ ટાંકામાં એ મારે સ્ટોકિંગ કેમ પહેરવા એમ ત્યારબાદ મને આ અમારા ઘનસાઈ સાહેબ છે ને એણે મને કીધું કે તમે છે ને આ વિના ટાંકા કે ગ્લુ થેરાપી આવી છે કે મોહન બેંકર કરીને છે અમદાવાદમાં તમે એક વખત કે તમે ત્યાં જઈ આવો એમ ત્યારબાદ અમે લોકોએ નક્કી કર્યું કે અમે ત્યાં ડૉક્ટરને બતાવી દઈએ ને મોહન બેંકરને પગ બતાવ્યો સાહેબને અમે તો કે ના તમારે થઈ જશે એમ મને 2 વર્ષ પહેલાં હવે હું જોઉં છું મારે અહીંથી જ મારે નસું હતી મારે હવે નસની કઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ બધો જે નસનો ભાગ છે ને એ પેલા બહુ ઉપસી ગયેલો બ્લેક પગ થઈ ગયા હતા મારા આટલો ભાગ છે ને આ જે ઘૂંટણના ભાગમાં એને બ્લેક થઈ ગયું હતું પણ જેવું ઓપરેશન કર્યું ને થોડોક સમય અત્યારે 2 વર્ષ થાય તો હવે ધીમે ધીમે પાછી જે આપણી ચામડી જે આવે છે 2 વર્ષ પછી મને પગમાં કઈ પ્રોબ્લેમ નથી આવવા માંડી